ગઈકાલ 14મી જાન્યુઆરીના દિવસે ભગવાન માંધાતાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે અમારા અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા આયોજિત સંમેલન યોજાયું, જેમાં અમે એક પણ રાજકીય ચહેરાને સ્ટેજ નહીં આપવાનું નક્કી કર્યું હતું સમિતિ દ્વારા. ત્યારે એ સમયે બ્રિજરાજ સોલંકી અને બચુભાઈ ખાબડ સ્ટેજ ઉપર આવ્યા. તે સમયે અમને એક અચંબામાં પામ્યા, પરંતુ બચુભાઈ ખાબડ જ્યારે આવ્યા તો એ હથિયારધારી 100 થી 150 લોકોના ટોળા સાથે આવ્યા અને સીધા સ્ટેજ ઉપર ચડી ગયા. સ્ટેજ ઉપર ચડ્યા પછી એમને માઇક ખેંચવાનો પ્રયત્ન કર્યો. માઇક બંધ હોવાથી તેને મારી જોડે જીબાજોડી કરી અને પૂછ્યું કે તમારે આ સ્પીચ કોની કોની છે? તો મેં કીધું માત્ર પ્રમુખ, દાહોદ જિલ્લા પ્રમુખ સુરસિંગ દાદા અને અન્ય સમાજના જ લોકોની છે. એમ કરતાં તે ગુસ્સે ભરાય અને મારી સ્પીચ લખ, કેમ ના લખે, તું કોણ નક્કી કરનાર, એમ કરીને મારી સાથે દુર્વ્યવહાર કર્યો અને એમને કીધું કે જો તું આ સ્પીચ ના લખે તો હું આખા સમાજને, આખા મેળાને ખોળવી નાખીશ. એટલે એના જવાબમાં મારાથી બોલાયું કે તમે આજ સુધી સમાજને ખોળવા સિવાય કર્યું જ છે શું? આમ કરતો તેમની સાથે આવેલા લોકો ગુસ્સે ભરાઈને સ્ટેજ ઉપર ચડી ગયા. પરંતુ સમય અંતરે જે પોલીસ તંત્રએ વચ્ચે પડી મામલો શાંત પાડ્યો અને સંમેલનને સફળ બનાવ્યું. નહીં, અમે સ્થાનિક સમિતિએ કોઈ પણ કૌભાંડી ચહેરો આગળ ના આવે તે હેતુથી કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ રાજકીય વ્યક્તિને અમે આગળ ધર્યો નથી અને એમને આમંત્રણ પણ નથી આપ્યું.